કેમ છો ગાઈસ? સાંજ સોરીસ મેં આખું ભૂલાઈ ગયું ગોઠવેલું પણ ના યાદ છે. બપોરના બ્લોગમાં તમારું સ્વાગત છે. મમ્મી મારો દાંત કાઢે જાય એવું ભૂલી ગયો અંદર. સવારનું થોડું કામમાં તો બધું પાકેટ ને એવું બધું હાથમાં છે અને આજે તમારા ઘરે કેટલા બધા ફૂલ આવ્યા છે. આખી કાર બેન ને મહેનત રંગ લાવી. આ બધું એને જ તે કરેલું છે બધું જોશ તમે. બીજા નવા નીચે નવા આવ્યા છે. જોયું બધું અહીંયા કેટલું બધું છે જો. ખાલી તમે જોવો પૂરું જ નહીં થાય. બધું પૂરું જ નહીં. બરોબર. હજી તો વેલા ખબર 4:12 થઈ છે બરોબર. મારે ઘડિયાળ હાથમાં છે એટલે 4:12 થઈ ગઈ છે ને આપણે નીકળીએ બેન લઈ આવી. આજ સવારમાં કામમાં હતો એટલે બીજું તમે શૂટ નથી કર્યું. અને વાળ થોડા વિખર તીખર છે કેમ કે હું હજી ફ્રેશ થઈને બહાર આવ્યો હતો, નાઈન બહાર આવ્યો હતો એટલે વાળ પલ્લેલા છે. બીજું તો શું કરશું, આજ તો વેલા નીકળું છું. 24 કાંઈક કરશું. રિક્ષા ક્યાં અહીંયા બે? હા ઘડી ક્યાંક બેહીશ. અરે લુક વિખાઈ ગયો. ઘડીક ક્યાંક આ લોકો કાંઈક દેખાડી ફરશું પછી પાછા ઘરે જ આવશું. હમણાં કલાક 5 વાગ્યાથી છૂટી જશે. આપણે ઘડી ક્યાંક બેસ ફરશું કાંઈક જોશું. રસ્તો તો ખાલી જ છે. હાલે કાઢો ગાડી ને કાંઈક રખડવા ભેગી હવે. તમને એમ થતું છે કે હમણાં નીચે હતો ગાડી કાઢતો હતો બહાર જતો હતો ઉપર ક્યાંથી આવી ગયો. એમ એવું થયું કે મેં બરોબર એન્ડ કર્યો ક્લિપનો, બેનનો ફોન આવી ગયો એમના ફ્રેન્ડના કોલમાંથી કે એમને ત્યાં છે ને એડમિશન લીધેલું છે તો ત્યાંની ફીની પહોંચ જોતી હતી ફોટો. તે પછી ઉપર ગયો બધું ખોળખપળ કરી પહોંચ કાઢીને પછી એનો ફોટો મોકલ્યો. અને આપણી પાસે હવે અડધી કલાક બચી છે કેમ કે 5 વાગે આપણે છૂટી જાય એમણે કીધું છે. હવે આપણે ટાઈમિંગમાં કટોકટી છે. જ્યાં જવું ને થોડા દોડ પાછા આવશું. મારે હું ક્યાંક નીકળો મોએ ના થાય ને એવું બને જ નહીં. હું અહીંયા પાછો આની આ જગ્યાએ આવ્યો તો કે આ મારા વચમાં આવે મેં ત્યાં ક્યાંક બેહીશ. તે હું થોડોક આગળ ગયો આ દાદરા છે ને તમે આરામથી ચડી જવાય. મને થોડી ખબર હતી આ બધું ઉગી ગયું છે મારું ધ્યાન નહીં. આ બેહવાનું કઈ છે તે બેહવાનું હતું ને વાહની સાઈડ રહી ગયું બોલો. પછી આ રોડે હારો હાવ થર્ડ ક્લાસ બધું. મને લાગે આ મારા બેન ને કોલેજ પૂરી થાય ને ત્યારે આ રોડ બનશે એવું છે ખરું. હવે કઈ નહીં કાંઈક બેહાય એવું હોય ને જોઈએ. હું પાછો હારો વહેલો નીકળી ગયો છું બુદ્ધિનું પ્રદર્શન કરવા. શાબાશ. ખુદના એટલે હારા વખાણ તો હું જ કરું બીજું કોઈ ન કરીએ કે. प्रॉब्लम तो है सबके साथ बस नजरिए की है बात. અને આ વાળ કીધું તું ને બહાર નીકળો એટલે વાળ ની પથારી ફરે જ તે. આ રોડ હારો થાય તો સારી વાત છે બીજું તો કઈ નહીં. આને હું થયું બસ હાલો હવે ક્યાંક બેહાય હોય ને બેહીએ. આ બધું ઉગી ગયું. નોટિસ એ જો મને નહીં દે કોકે આપણે મહાનગરપાલિકા વાળા નોટિસ લખી દે. કોકે નોટિસ ના જે મેન શબ્દ હતા ને એ બધા કાઢી નાખે કઈ ખબર તો બેન ને લેવા જતો હતો પણ બેન નો ફોન આવી ગયો મને કે 15-20 મિનિટ થશે હજી મોડું તો તું ઘડી કરીને આવતો. મેં હું અહીં પણ આટા મારવા આવી ગયો રોડ ઉપર. મને વસ્તુ દેખાડી શું ખબર તમે ચોંકી જશો. આ સ્કૂલ છે. સ્કૂલ નો ગેટ પેલા બને દિવાલ પેલા બને જો ગેટ બનાવી નાખ્યો ને આડી દિવાલ. આ કઈ રીતનું છે એ તો મને ખ્યાલ નથી. હું જસ્ટ અહીં આવ્યો હતો જો રોડ ઉપર ખાલી એમને જસ્ટ આવ્યો હતો આટા મારવા. કેમ ત્યાં એકલા ઉભો રહ્યો કંટાળો આવે બહારની સાઈડ બધો આટા મારવી આ સાઈડ. આ નવીન વસ્તુ જોવા મળી ગઈ આપણને. સ્કૂલ નો ગેટ ને પેલા દિવાલ એટલે હું અંદર જવું હોય તો પેલા ગેટ પેલા દિવાલ ઠપવાની પછી ગેટ ખોલવાનો એમ. ઠીક હવે મને સમજાણું. એનો જૂનો ગેટ છે ને સામેની બાજુ છે. હું થોડોક આગળ આવ્યો ને ત્યાં જો સમજ્યા. એટલે આ નવો ગેટ બને છે એટલે હજી દિવાલ તોડી નથી ટૂંકમાં. સોરી મારી ભૂલ છે બરોબર. એનો જૂનો ગેટ આ સાઈડ છે. કઈ નહીં હવે 15-20 મિનિટ થઈ ગઈ બેન ને લઈ આવી પછી કાંઈક વિચારીએ. હવે મગજ ખાલી થઈ ગયું છે ત્યારે મારે શબ્દ નથી.
બેનને લઈને ઘરે આવ્યો તો મને જયારે કાંઈ કોન્ટેન્ટ ના મળે ને તો મને એકલો તો કોન્ટેન્ટ કાંઈ હું શું યાદ આવે એ છે મારા ઘરનું ધાબુ ને મારા ઘરના ધાબાનો વ્યૂ. કેટલા સમયથી સોલારે નથી ધોયું, સોલારે ધોવાનું છે. આ તો હું જો કે અમથો જ આવ્યો તો મૂડ ફ્રેશ કરવા માટે. આ શું કેવું, કઈ કેવા લાયક જ નથી, શબ્દ જ નથી. બન્યા રહ્યો તમે બ્લોગમાં. તો ગાઈસ હું ધાબા પરથી કારુણ આવી ગયો તો, જમી લીધું ને પછી થોડોક બારે જે પપ્પા ગયો તો, ફોન ઘરે ભૂલી ગયો તો એટલે શૂટ ન થયું. ને શૂટ કરે ધીમું બોલી ગયા થોડું. આજનો બ્લોગ થોડોક રમણ ભમણ થયો છે. ખબર જ છે કે મારું કાંઈ નક્કી ના હોય, ક્યારે હું હોય, ક્યારે ક્યાં જવાનું હોય, ક્યારે ગમે એ રહી જાય આપણે. એટલે રમણ ભમણ હતો. એટલે આજનો બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી વાંચો. હજી તો મને એ નથી ખબર કે લાંબો બ્લોગ થશે કે ટૂંકો થશે. થશે પણ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. બરોબર, આપણે મળીએ એક નવા બ્લોગમાં નવી મસ્તી સાથે. ત્યાં લગીને બાય.